ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ આરિફભાઈ મકરાણી તથા ઉપપ્રમુખ તરીકે સોહમ વ્યાસ ચૂંટાઈ આવ્યા હતા। ડભોઈ કોર્ટ ખાતે ડભોઈ બાર એસોસિએશન એટલે કે વકીલ મંડળની ચૂંટણી અધિકારી એસ એ બેલીમ તથા સહ અધિકારી હર્ષિલ જોશીના નેજા હેઠળ યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે 2 ઉમેદવારો હતા, જેમાં આરિફ મકરાણીને 48 મત મળ્યા હતા, જ્યારે દીપક ગજ્જરને 25 મત મળતા આરિફ મકરાણી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા। બીજી તરફ ઉપપ્રમુખ માટે સોહમ વ્યાસને 38 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા। આ સાથે જ મંત્રી તરીકે એડવોકેટ નિલેશ બારોટ તથા એલઆર તરીકે મમતાબેનને વધુ મત મળતા તેઓ ચૂંટાયેલા જાહેર કરાયા હતા, જ્યાં વકીલો અને શુભેચ્છકોએ તમામ વિજેતા હોદ્દેદારોને ફુલહાર પહેરાવી ખુશી વ્યક્ત કરી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા। તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે 48 મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે, નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે, તેમજ એલાની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે, તેમજ જાગૃતિબેન શાહને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। હું તમામ મતદારો, તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી જે મારી કામગીરી છે, તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે, કોર્ટ સંકુલનું કામ કરવાનું છે, વકીલોના હિતો છે, વકીલોના પ્રશ્નો છે, તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે। તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે। અગાઉ હું 2 વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો, આજરોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે, જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। ડભોઈ બારની ચૂંટણી 2024-25ની યોજવામાં આવેલી, જેમાં એલઆરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે, પ્રમુખમાં આરિફભાઈ વિનર થયા છે, મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોહમભાઈ વ્યાસ વિનર થયેલા છે। એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર જે કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે। 4 મેમ્બર છે, એમાં મોહસિનભાઈ, રવિભાઈ ભાટિયા, અનુજભાઈ અને રવિભાઈ સોલંકી। એ રીતના આજનો ચૂંટણી સંપન્ન થયેલી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।